પ્રણામ મિત્રો, આજે જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરે છે મારા પપ્પા વટુકભાઈ ટાટનની. જય માતાજી મિત્રો. આજે હિરેન આપણે વાત કરવી છે બેટા એક સિંહ અને ગાયની. એક ગૌશરણમાં રોજને માટે ગાયું ચરવા જાય અને સિંહ એના પોતાનો પેટનો ખાડો બુરવા માટે રોજ સામે આવીને બે ક્યારેક વાછડાને ઉપાડી જાય, ક્યારેક નાની એવી ગાયને ઉપાડી જાય. એમાં એક ગાય ચતુર કે રોજ સિંહની સામે જોવે, ઘાસ ખાય અને સિંહની સામે જોવે. અને ગાયને પાકી ખાતરી હતી કે આ મને એક દિવસ મારું અપહરણ કરશે અને મને ખાઈ જાય. એટલે રોજ ને માટે ગાય એના સામું જોવે ને સિંહ સામે બેઠો. પછી એક દિવસ એવું બન્યું કે એની નજર ચૂકાઈ ગઈ અને સિંહ એને મારણ કરવા માટે દોડ્યો. એટલે ગાય આગળ દોડે છે અને સિંહ પાછળ દોડે છે. પછી ગાયને ખબર નથી, એક ખાડો આવ્યો, એ ગાય ખાડામાં ધુપકો મારી ગઈ. એટલે સિંહ પણ એની પાછળ ધુપકો મારી ગયો. એટલે ગાય અને સિંહનો એટલો અંતર હતો કે સિંહ ગાયને પકડી ન શકે. એટલે થોડી વાર થઈ એટલે ગાય હસે છે. એટલે સિંહ પૂછે છે કે તને હસવું શેનું આવે છે? હમણાં હું આમાંથી નીકળીશ એટલે તને ખાઈ જઈશ. એટલે ગાય સિંહને એમ કે છે કે તું નીકળી જઈશ તો હું પણ નીકળી જઈશ ને, હું ભાગી જઈશ. અને એ વાતની થોડો ટાઈમ પછી અંધારું થવા માંડ્યું એટલે પાછી ગાય મંડી હસવા. એટલે સિંહે પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ તું શેના દાંત કાઢે છે ગાય? તો ગાય એમ કે છે કે હમણાં અંધારું થઈ જાય એટલે મારો માલિક મને ગોતવા આવશે અને મારો માલિક મને ગોતીને અહીંથી લઈ જાય. પણ તારે તો કોઈ છે નહીં, તું તો જંગલનો રાજા છો, તને તો કોઈ માલિક છે નહીં કે તને કોઈ લેવા આવશે. મને મારો માલિક લઈ જશે ને તું અહીંયા ખાડામાં જ મૃત્યુ પામી જઈશ. એટલે જીવનમાં માલિક હોવો બહુ જરૂરી છે ભાઈ. તો મિત્રો, આ નાનકડી એવી વાર્તાનું શીર્ષક એ છે કે માલિક વગરનું જીવન નકામું, ગુરુ વગરનું જ્ઞાન નકામું અને માવતર વગરનું જીવતર નકામું. મિત્રો, આ નાનકડી એવી વાત તમને ગમી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.